માતાઓ, તમારે ખાલી બે શબ્દ બોલવાના છે, જે બાકી બધું જ અહીંયા બેઠા બેઠા બોલીશ. આમ તો તમે હાવો એકાબીજાનો બોલવાનો વારો ન આવવા દો, પણ આમાં બોલો ને તો કેવાય. લ્યો, હાવું એક શબ્દ બોલે ને તા વો બે શબ્દ બોલી જાય. માતાઓ, મારી વાત સાચી લાગે ને તો મને તાલીઓથી વધાવી લેજો કે આ સંસારની અંદર ખાલી હાવ અને વો બે જો શાંત થઈ જાય ને, આ સંસારની અંદર ખાલી હાવ અને વો બે જો શાંત થઈ જાય ને, તો આ મા બાપને ભૂલશો નહીં, કાર્યક્રમ કરવો જ ન પડે. કારણ કે ધરતીકંપના એપિસોડ બધા આ બાજુથી આવે છે મારા બાપ. એટલા માટે બે હાથ ઊંચા કરીને આપણે જય ઘોષ કરી લઈએ. ત્યારે બોલીએ ખોડિયાર માત કી, હનુમાનજી મહારાજની. ધન્યવાદ. આજ રોજ વેકરિયા પરિવારનું સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવેલ છે. ત્યારે અહીં પધારેલા વેકરિયાના તમામ વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો, બાળકો બધા જ બધાના ચરણોમાં કોટી કોટી વંદન. બધાને મારા જય શ્રી કૃષ્ણ. અને હું આજે અહીંયા જે કાર્યક્રમ કરવા આવ્યો છું ને, વડીલો, માતાઓ, એ ભૂલો ભલે, બીજું બધું મા બાપ ને ભૂલશો નહીં. ને આજે અહીંયા તમે જે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો ને, આજે માં ખોડલે એક તાતરે આપણને બધાને બાંધ્યા છે ને, એ માં ખોડલની કૃપા હોય ને તો જ બધા અહીંયા ઉપસ્થિત રહી શકે. કારણ કે માતે માં બીજા બધા વગડાના વા. जल को नीर कहते हैं कहीं लोग जल को नील कहते हैं, दूध में चावल हो तो उसे खीर कहते हैं. कहीं लोग जल को नीर कहते हैं, दूध में चावल हो तो उसे खीर कहते हैं. आप सभी लोग इस कार्यक्रम को सुनने के लिए पधारे हैं ना, उसी को ही हम हमारी तकदीर कहते हैं बाप. उसी को ही हम हमारी तकदीर कहते हैं. અને ગણપતિ વંદનાથી ચાલુ કરી ને કાર્યક્રમ આપણે ચાલુ કર્યો ગણપતિ બાપાને યાદ કરીને. કારણ કે સારા કામમાં અને નબળા કામમાં ગણપતિ બાપાને યાદ કરવામાં આવે. માં પાર્વતી અને શંકરને બે પુત્ર હતા. એક કાર્તિક સ્વામી ને બીજા ગણપતિ બાપા. દીકરા દિવસે ને દિવસે મોટા થતા જાય એટલે માને ચિંતા થઈ કે હવે મારા દીકરાના લગ્ન કરી નાખીએ. અને લગ્નના ઉપાડા જાજા ભાગે માને જ હોય, બાપાને ન હોય. લગ્નના જાજા ભાગે ઉપાડા માના જ હોય. કારણ કે બાપાને તો ખબર હોય કે હું સુખી નથી થયો. હા,
મારા ઓલા બેને કીધું ને, મુલાણી, અંકિતાબેન મુલાણીએ, કે લગ્ન પેલા દીકરાને કાંઈ વાંધો ન હોય, મા બાપને એવો રાખતો હોય ને કે વાત પૂછો માવો. લગ્ન પેલા મા બાપને દીકરો એવો રાખતો હોય ને કે પાણી માંગે ને તો દૂધ આપે. પણ માતાઓ આપણે બધા ઓલું સ્પેર વ્હીલ લઈ આવી ને પછી દીકરો મંડે આમ ત્રાહો ત્રાહો હાલો આવો. ઓલું ઘરમાં સ્પેર વ્હીલ આવી જાય ને એટલે દીકરાને હાવ બુદ્ધિ અવળી ફરવા મંડે. ईवी का ना सिंपल है, ये धुआं नहीं देती, इसलिए दुनिया आपको दुआएं देती है. Go eat. કારણ કે 25 વર્ષનો પ્રેમ 5 વર્ષનો પ્રેમ સામે ઝૂકી જાય છે મારા બાપ, એને ભૂલાઈ જાય. એટલે માં પાર્વતીને એમ થયું કે મારા દીકરાને આપણે લગ્ન કરી નાખીએ. એટલે કન્યા જોવા મોકલા. પેલા કાર્તિક સ્વામીને મોકલા કે તમે જોઈ આવો, તમને જે ગમે ને એ તમારી. એટલે રીધી સીધી બે ઓરડાની અંદર હતા. કાર્તિક સ્વામી ગયા અને પાછા આવ્યા ને એટલે માં પાર્વતીએ પૂછ્યું કે તમને કઈ ગમી? તો કે માં મને તો બેય ગમી.